श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानंदं उपदेष्टारं ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दाघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरिः। जय स्वरूप समझा बिना पाम्यो दुखानंत समझा व्यूं जे पद नमु श्री सद्गुरु भगवंत। अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रे कपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत् हरि ओम तत्सत् हरि ओम तत्सत्। भक्ति योग 12वां अध्याय श्रीमद् भगवद गीता फागण पूनम होळोत्सव અને રંગ પંચમીની શરૂઆત। રંગાઈ જાને તું રંગમાં સીતારામ તણા તું સંગમાં એ ભૂલાઈ ગયું તું જે ગઈકાલે રંગ હેમંત ચૌહાણ નું જે રંગાઈ જાને તું રંગમાં સીતારામ તણા તું સંગ। થોડું રંગાઈ જઈએ સાહેબ ભગવાનની સાથે જોડાવું ને એને રંગ લાગી ગયો કહેવાય। સંસારના રંગ લાગતા જ નથી સાહેબ, એ તો ઉતરવા વાળા રંગ છે, એ તો ફિકલ છે સાહેબ। એમાં તો કોઈ બીજા રંગ પણ ચડી જાય। કૃષ્ણના રંગમાં કયો રંગ છે, ભગવાનના રંગમાં કયો રંગ છે? તો આપણે બી થોડું આજનો દિવસ હોળી પ્રગટ છે સાંજના અને એમાં આહુતિઓ આપવાની છે। પરમાત્માનો હવન ચાલુ છે। આપણે ગઈકાલે પરમાત્મા જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધા। જ્ઞાન રૂપી અગ્નિમાં આપણે પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે। સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, બ્રહ્મની વ્યાખ્યા છે સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, નિત્ય સ્વરૂપ। એની અંદર આપણે કંઈક આહુતિ આપી દઈએ। આપણે જે શ્લોક જોયો 13મા શ્લોકના જે ભક્તના લક્ષણો હતા જે આપણે જીવનમાં આચરણ કરવાના છે અને એવા બનવાનું છે, એના વિરોધી તત્વ ભગવાનને આપી દઈએ। અદ્વેષ્ટા સર્વભૂતાનામ હતું તો આપણો દ્વેષ ભગવાનને ચરણોમાં આપી દે। હું આજથી કોઈનો દ્વેષ નહીં કરું, તો સારું છે। આપણી મને હોળી મને ખાલી થવાની, આપવાથી ખાલી થવાય છે સાહેબ, અને ખાલીમાં જ કઈ જગ્યા થશે ઈશ્વરના અનુભૂતિ। મિત્રતા અગર લક્ષણ છે આપણે બનવાનું છે બધાના, તો શત્રુતાને આપી દઈએ। ભૂલતા જઈએ સાહેબ, નવી શત્રુતા નહીં ને જૂનીને કહેવાનું સાહેબ અજ્ઞાનમાં શત્રુતા ઉભી થઈ ગઈ, હવે નહીં થાય। દયા મૈત્ર કરુણા એ વચન, કરુણા અગર લક્ષણ છે, દયા અગર લક્ષણ છે, તો લોભ જે છે ને એ લક્ષણ નથી। લોભને આપી દઈએ પરમાત્માને આજની હોળીમાં સાહેબ। લોભીને તો ખબર બી નહીં પડે લોભી છે। લોભની વૃત્તિ તો પરમાત્માની અંદર નથી આવવા દેતી। લોભને આપી દઈએ સાહેબ।
નિર્મમો નિરહંકાર જે લક્ષણ છે, મમતા ભગવાનને આપી દે ને, સંસારની મમતા છોડી દે સાહેબ, એ મમતાને આસક્તિ કહેવાય. અહંકાર હું પણ ને મારા પણ ને ભગવાન તારી મરજી એવું અર્પણ કરી દે. આજે હોળની હોળીના મને અગ્નિમાં, અને શું છે, સમ દુઃખ સુખ, સુખ દુઃખમાં જે સમાન છે એને બદલે વિષમતા છોડી દઈએ, સ્વીકાર ભાવમાં આવી જઈએ. અને જે છેલ્લું જોયું હતું ગઈકાલે, ક્ષમી, જે ક્ષમાવાન છે, પોતાના પર થયેલા અપરાધને ક્ષમા કરવાનો સ્વભાવ બહુ અઘરો સ્વભાવ છે સાહેબ. તો જરા બીજા પર જે મને દ્વેષ કરેલો છે, બીજાએ મારી સાથે ખોટું કર્યું છે, એવા ભાવને ભગવાનને અર્પણ કરી દે કે ભાઈ આપણે એની એવો સ્વભાવ છે એનો, મારો સ્વભાવ માફ કરવાનો. આજની મને પૂનમમાં બધાને વધાય, બધાને પૂનમ જે છે મન વિચાર સાથે જોડાયેલું છે. ઘણી વાર વાત થઈ જાય, ચંદ્રમાં મનસો જાય તો મનમાં વધઘટ થાય છે. આ પૂનમ પછી એકમ બીજ બધી આવતી જશે. ભગવાનની ભક્તિની પૂનમ એવી છે કે એકવાર આવ્યા પછી ઘટતી નથી. દિને દિને નવમ નવમ, રોજ વધતી જાય, રોજ વધતી જાય. આ યાત્રામાં આપણે પણ પ્રવેશ, ફક્ત ભગવાન તરફનો ભાવ વધતો જાય. પછી કોઈ દિવસ અમાસ બીજી ના આવે, એમાં ઘટ ન થાય, એમાં વધતું જાય. પ્રેમ મને સ્વભાવ છે. પ્રતિક્ષણ વર્ધમાન નારદ ભક્તિ સૂત્રનું સૂત્ર છે. ભક્તની તો મને શ્રદ્ધા અને પ્રેમ વધતો જ જાય, ઘટે જ નહીં. ક્યારે બધી જ વિપરીત પરિસ્થિતિમાં પણ એને લાગે કે આજ ભગવાન બીજો જે શ્લોક જે છે 12, 13 અને 14 શ્લોકમાં હતો, જે 39 લક્ષણો છે ભક્તના, જે કાલે આપણે જ્ઞાનેશ્વરી માંથી જોયું. ભગવાને પોતાનું અંતકરણ બિછાવીને રાખ્યું છે. ભગવાન ડોલી ગયા છે, ભક્તને હું ક્યાં કરું, ક્યાં બેસાડું, ક્યાં બેસાડું. તો જ્ઞાનેશ્વરીમાં જ્ઞાનદેવે એમ કીધું કે મારા અંતકરણની બેઠક પર ભક્તને બેસાડી દે, મારા હૃદયમાં રાખી દેતા. ભગવાનને ગમેલા ભક્તોના લક્ષણમાં આપણે એમાંથી કઈક મને શરૂઆત કરી, એવા ભાવ અને એવી પ્રાર્થના સાથે આજના રવિવારના દિવસે પ્રવેશ કરીએ. જે 2 શ્લોકના 12 લક્ષણો છે. આ બીજો શ્લોક જે લેવાઈ ગયો 14 નંબરનો શ્લોક, સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચયા મય્યાર્પિત મનોબુદ્ધિ યો મદ ભક્ત સમે પ્રિય. તો વાક્ય છે જેનું છૂટતું જાય છે મનથી સાહેબ, એ ત્યાગી જે છે, જે શાંતિને પ્રાપ્ત કરે છે, એના જીવનમાં લક્ષણો આવે છે. અથવા પ્રાપ્ત કરવું હોય તો થોડો ભાવને છોડવો પડશે. આ નંબર 1 સૂત્ર છે, સંતુષ્ટ સતતમ યોગી. સંતોષ નથી આપવા જીવનમાં, લોભીને સંતોષ નથી. લોભ ઓછું ઓછું દેખાડે છે, પોતાની પાસે છોડી શકાતું નથી, બીજા પાસે જે વધારે સહન થતું નથી. અસંતોષની જ્વાળા અંદર બળતી રહે છે. હોળી સળગી છે સાહેબ અસંતોષની, જાણે અજાણે ખાલીપો લાગે છે કે કઈક નથી, કેમ મારી યોગ્યતાથી વધારે મને ઓછું મળ્યું એવું લાગે. બધી ચીજમાં એક ઓછપ લાગે. એક અંદરથી ઇંગ્લિશમાં શબ્દ સારો છે, કન્ટેન્ટ, એક ઓડકાર, એક તૃપ્તિ. રોજ રાતના મને કહેવું જોઈએ કે ભગવાન આજનો દિવસ ભલે જેવો પણ હોય, પણ તારો દિવસ હતો તે આપેલો એટલે મને હું સંતોષ છે. સંતોષની સાદી વ્યાખ્યા જે મને ગમે છે, જેવું મળ્યું, જેટલું મળ્યું, જેવા લોકો મળ્યા, જેવું પ્રારબ્ધ મળ્યું, જેવા મા બાપ મળ્યા, જેવું ઋણાનું મળ્યું ને જેવું આગળ મળશે, ભગવાનની મરજી છે એટલે હું સ્વીકાર કરી લઉં. આવી યાત્રાને સંતોષ કહી શકાય. કારણ કે આપણા અસંતોષથી કઈ પ્રારબ્ધ બદલાતું નથી ને કોઈનું વર્તન બદલાતું નથી સાહેબ. અસંતોષથી તો મનમાં મને લોકો નથી રહી શકતા. ઊંઘ નથી આવતી, ઉઠી જાય રાતના સાહેબ, એન્ઝાયટી એટેક આવે. હવે આમ થશે ને હવે આમ થશે, ભાઈ ડિપ્રેશન છે સાહેબ. ભગવાનની મરજીનો સ્વીકાર કર્યા વગર જીવવાથી અસંતોષની જ્વાળા ક્યારે પણ બુઝાતી નથી સાહેબ. આ તો લાગે આપણને કે અમને કઈ નથી અસંતોષ.
સંતોષ હોય ને તો સમજવાનું એક નિશાની છે કે મન શાંત રહે છે. પરિસ્થિતિને ઘટનામાં જે પણ મળતું હોય ને કે જે પણ મળે એમાં શાંત મને સ્વીકાર કરે છે, આ એનો સ્વભાવ છે. આ સંતોષની પરિભાષા પરિપાટી પર આજે ચેક કરી લેજો કે આપણે સંતોષી છીએ કે નહીં. પ્રવેશ કરીએ સૂત્રની અંદર. નંબર 1 સૂત્ર છે, મને એમ લાગે છે ભગવદ ગીતામાં 3 વાર આ શબ્દ વપરાય છે એવું મારું માનવું છે. આમાં લખ્યું જે સતત સંતુષ્ટ રહે છે, આ લક્ષણ છે સાહેબ. બહુ ઉકળાટ નહીં કરતા, કોઈ વિરોધ નહીં કરતા, થોડા શાંત થઈ જવાની જરૂર છે ને મનને શાંત થવાની કહેવું છે કે બહોત નાચ્યો ગોપાલ, હવે ભગવાનની મરજીનો સ્વીકાર કરો. કર્મ પૂરું થઈ ગયા પછી જે મળે એને સ્વીકાર કરવો પડે પ્રસાદ ભાવથી, ત્યારે સંતોષની યાત્રા શરૂ થશે સાહેબ. સંતોષ અંતિમ સાધન છે. સંતોષથી પ્રસન્નતા આવશે ને પ્રસન્નતા વાળા મનની અંદર ઈશ્વરની અનુભૂતિ થાય. આપણે તો કોઈ અનુભૂતિ કરવી નથી, આપણે તો કંઈક બીજી દુનિયામાં જીવે સાહેબ. થોડી બહાર આવો એમાંથી. સંસાર ને ફેમિલી એ તો એક રસ્તો છે સાહેબ, મંજિલ નથી ક્યારે પણ. મોડે કરજો સાહેબ. આ પૂનમના દિવસો છે, આમાં આહુતિના દિવસો છે, આ યજ્ઞમાં આપવાનું છે. આપણે તો લેવા વાળા માણસો છે, ભગવાન પાસે બી લે, લોકો પાસે બી લઈ. આપવાનું તો કઈ ફાયદો થતો હોય તો જ અપાય છે. એક અંદરની વૃત્તિઓ આપવાની છે, એક સ્વભાવ આપવાનો છે. તો ચાલો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સંતુષ્ટમ સતતમ યોગી, સંતુષ્ટો યેન કેનચિત. આ 18મા શ્લોકમાં ફરીથી આવશે. જે મળે એમાં સંતુષ્ટ. અને એક બીજો શ્લોક ભાવ છે, 4થા અધ્યાયમાં છે, યદ્રચ્છા લાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સર. યદ્રચ્છા લાભ સંતુષ્ટો, લાભ એટલે મળવું, ફાયદો નહીં હા સાહેબ. જે મળે ને લાભ જ કહેવાય. પછી એમાં લાભ છે કે શુભ છે એટલે ચોકટા જોતા રહેવાના, પંચાંગો જોવાના, મનના પંચાંગ. યદ્રચ્છા લાભ સંતુષ્ટ. યદ્રચ્છા એટલે ઈશ્વરની મરજીથી, પ્રારબ્ધથી જે પણ મળ્યું, યદ્રચ્છા લાભ એટલે મળ્યું, એમાં સંતોષ રાખે છે. કારણ કે એમાં કઈ અને સંતોષ નહીં રાખે તો બાજી પલટાવવાની નથી. મોડે કરજો, અસ્તિત્વનો નિયમ ઓફર છે. કોઈના બદલે કોઈને પાર્સલ નથી જતું પ્રારબ્ધનું. અને પ્રારબ્ધ મને મળ્યા પછી ભગવાનની મરજી સાથે જોડાઈને સંતોષી રહેવાની શરૂઆત આજથી કરજો. અસંતોષ અંદરની જ્વાળા છે સાહેબ, મોડે કરજો, સમજાય કે ના સમજાય. મનમાં અગર શાંતિ ન થતી ને હાઈવોય થતી હોય કોઈ પણ કારણસર, નહીં તો સમજો કે હું આઈ એમ નોટ સેટિસ્ફાઈડ વિથ માય ઓન લાઈફ. મારી પેરીફરી, મારી પરિસ્થિતિમાં હું ભગવાનને જોડ્યા વગર ક્યારે પણ સંતોષ નહીં મળે. આવું મારું માનવું છે. પ્રવેશ કરીએ સ્વામી રામ સુખદાસજી સાથે, એવો ભાવ અને પ્રાર્થના સાથે. આ નંબર 1 સૂત્ર છે. આ બધા કરી શકે એમ છે, ખાલી ભગવાનને જોડવો પડશે. ઘટનાઓમાં જે વાક્ય છે સ્વામી વિદિતાત્માનંદજીનું કે પરિસ્થિતિ આપણા કાબુમાં નથી ને કોઈનું વર્તન આપણા હાથમાં નથી, ત્યારે એવાને પ્રસન્નતાથી સ્વીકારો. એની પહેલા સંતોષ લઈ આવો કે ભગવાનની મરજી છે, હું સ્વીકારું, એને સંતોષ કહેવાય. અને પછી શરૂઆત થાય પ્રસન્નતાની. એવું અંતઃકરણના અસંતોષની આ જ્વાળા બુજાતી જાય અને એક ઠંડી લહેર આવતી જાય. સંતોષ એટલે એક લહેર આપે છે. બેઠા હોય ને આનંદ આવે ત્યારે સમજો કે આ આગ એની બુજાઈ ગઈ છે. હવે ખબર પડી ગઈ કે જેટલાને લાયક એટલું જ મળે ને ભગવાનને સ્પર્શ કરીને આવે તો પ્રસાદ ભાવે સ્વીકારો. ગમતું સૂત્ર છે મને, સંતુષ્ટમ સતતમ યોગી. પ્રવેશ કરીએ. સંતુષ્ટ અને સતતમ, સાદો સંતોષ નહીં. આજે ફાયદો થઈ ગયો ને સંતોષ, ને કાલે કઈક નહીં ફાયદો થયો. સતત નિરંતર બધી જ અવસ્થામાં જે સંતોષી રહે છે. અઘરું સૂત્ર સાહેબ, આ ભક્તનું લક્ષણ છે. પૂજા પાઠ આપણે કરી લીધા, હવે પ્રવેશ કરીએ મને વૃંદાવનમાં જવાની યાત્રા છે. આ બધાની અંદર આ વૃંદાવન હૃદયમાં રહેલું છે બધાના, જેમાં કૃષ્ણ બધાને આમંત્રણ આપે સાહેબ. આ સંતોષી પ્રવેશ કરી જશે અંદર અને આ સંતોષી ત્યાં ફરશે, બીજા વૃંદાવનમાં જશે. ચાલો, ભાવ જગતનું વૃંદાવનમાં સંતોષની કૃષ્ણનો અનુભૂતિ થાય. એક કોટેશન આપ્યું છે શ્રીમદ ભાગવતનું, 7મો સ્કંદ છે, 15મો અધ્યાય છે, શ્લોક નંબર 17 છે. એટલે જોઈ લઈએ સંતોષની વ્યાખ્યા ભાગવતમાં કઈ આપી છે. શ્રીમદ ભાગવતની અંદર સદા સંતુષ્ટ મનસઃ, સદા રહેવું. ક્યારે આમ ને ક્યારે આવે, થોડું ડેવલપ કરવાની જરૂર છે. જ્યાં જ્યાં
असंतोष થઈ જાય ત્યાં કહેવાનું કે ભગવાનની મરજી 100% પરફોર્મન્સ પછી ભગવાનની મરજી બેઠા બેઠા નહીં થાય. તદા સંતુષ્ટ મનસઃ સર્વઃ સુખમયા દિશઃ શર્કરા કંટકાદિભ્યો યથ ઉપાનત પદ શિવમ. થોડું અઘરું સંસ્કૃત આપણે આવડે નહીં સંસ્કૃત પણ નીચે ભાષાંતરો એટલે સરળ. જો દાખલો શું છે સંતોષનો દાખલો પહેલી વાર સાંભળ્યું. જેવી રીતે પગમાં જોડા પહેરવાથી સારી વાત છે એટલે જોડા પહેરવાથી ચાલવા વાળાને કાંકરા ને કાંટાથી કોઈ ભય નથી હોતો. એ જમાનામાં કાંકરા ને કાંટા હશે. કંટક આદિભ્યો એમ લખે રસ્તો. હવે તો બધા રસ્તાઓ બધા તો પગમાં જોડા પહેરીને ચાલવા વાળાને કાંકરાને કાંટાથી કોઈ ભય નથી હોતો. તેવી જ રીતે મનમાં સંતોષ. જો સંતોષ મનમાં હોય બહાર ન હોય. આટલું આટલું થઈ ગયું તેમાં સંતોષ ન હોય તો બધું ઓછું ઓછું લાગે. મન ખાલીપો અનુભવે સાહેબ. એટલે મનને ભરવાનું છે કે ભગવાનની મરજીથી મને સંતોષ લાવવો પડશે. સંતોષ વસ્તુથી નહીં મળે, ધનથી નહીં મળે. ને તો સિકંદર બેવકૂફ થોડી હતો સાહેબ. આખી દુનિયા જીતી લીધા પછી એને ખબર સંતોષ નહીં થયો. ડાયોજિનિસને કીધું કે બીજી કોઈ દુનિયા નથી, હવે શાંત થઈ જા. નહીં, મન ક્યારે સંતોષી ન થઈ શકે. અને એટલે મન ક્યારે બી કામનાથી મુક્ત થતું નથી. સંતોષી મન નિષ્કામ થઈ શકે. જ્યાં સંતોષ આવશે ત્યાં મનની શાંતિ શરૂ થશે. સંતોષ આવશે ત્યારે વાસના ઓછી થવા લાગશે. આ નિયમ છે. આ દાખલો કેટલો સરસ છે. પગમાં જોતા જોડા જોડા લખેલું છે. ઉપાનત પદ શિવમ એમ લખેલું છે. તો પગમાં જોડા પહેરીને ચાલવા વાળાને કાંકરાને કાંટાથી કોઈ ભય નથી હોતો. એવી જ રીતે જેના મનમાં સંતોષ છે, સદા સંતુષ્ટ મન સર્વ સુખમયા દિશા, એને માટે સર્વદા બધી જગ્યાએ સુખ ને સુખ જ છે. દુઃખ ક્યારે પણ નથી. દુઃખ અસંતોષથી દુઃખ. દુઃખ નો શું મતલબ? મારી મુજબ મરજી મુજબ નહીં થયું. બહુ સિમ્પલ છે. સંતોષ લાવો. આ બધા કરી શકે છે. આ સંતોષ એટીટ્યુડ ચેન્જ કરવી પડે, ટાઈપ બદલવી પડે. પેલા શાંતિથી જીવવું પડે કે જે દોડ ભાગ કરીને હોશિયારી કરી આમાં નહીં ચાલે સાહેબ. હોશિયારી આખી દુનિયા મળી જાય તો પણ સંતોષ નો થાય. યાત્રા છે મનની. મન સંતોષી ન થઈ શકે. એને કેવી રીતે કરવું, એને કેવી રીતે ભરવું સાહેબ? વસ્તુ, વ્યક્તિ, પ્રકૃતિ કે પ્રતિષ્ઠાથી સંતોષ મન ન પામે. એને ઓછું લાગે સાહેબ. મળી ગયા તરફ દ્રષ્ટિ ન જાય ને ન મળ્યા તરફ દ્રષ્ટિ જાય. મનનો સ્વભાવ છે ને સંતોષી કેવી રીતે બનાવવાનો મનને સમજવાથી થાય સાહેબ. તો અગર મને સંતોષ જો આવી જાય મનમાં, તેને સુખ જ સુખ છે, શાંતિ ને શાંતિ છે. કરી લે સાહેબ. આજના દિવસમાં બહુ મોટો દિવસ છે. ચૈતન્યમાં ગઈકાલે વાત છે. ચૈતન્ય મહાપ્રભુનો જન્મદિવસ છે સાહેબ. આખા બંગાળમાં રૂમ મચી ગયા છે આજે. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે. કોઈ બીજા કોઈ સાધનો ન કરતું. ગઈકાલે વાત બી થઈ ગઈ હતી. 2-5 માળાનો નિયમ લઈ લેજો સાહેબ. 32 શબ્દ 32 અક્ષર. મન શાંત કરી દેશે 5-6 મહિના. સંતોષી તો પોતે કરવું પડે. જપ કરવાથી મન શાંત થાય છે. થોડી ક્લેરિટી આવવા લાગે છે. એટલું થશે. સંતોષ પોતે લાવવો પડશે. બાકી આ જે મંત્ર જે છે, કોઈ પણ મંત્ર, આ મહામંત્ર છે. હરે કૃષ્ણ આપણે વાત થઈ હતી. ચૈતન્ય મહાપ્રભુની ચેતના પ્રણામ સાહેબ. હરિકીર્તનની લૂંટ મચાવે છે સાહેબ. અમારા માતાજીના ટાઈમે ચાલતા હતા 24 કલાકમાં ફરી ફરીને કીર્તન થાય સાહેબ. પતાસો વેચે ને હરી લૂંટ કહેતા હતા. બધું યાદ આવે છે. આપણે બી હરી લૂંટના પ્રસાદ દીધો છે સાહેબ. હરી હરી તરફથી આપેલી લૂંટ લૂંટી લે. દોડે દોડે લોકો હરી લૂંટ. અને હરીની લૂંટ નો એમ કે દૂર દૂર ફેંકે. માતાજી એકાદ પતાસું મળી જાય જીવનભર રાખી દે સાહેબ. મને એવું લાગે છે કે હરી લૂંટ નો કોઈ પ્રસાદ લઈ લીધો હોય ને એને સંતોષ આવી જાય સાહેબ. જેમ અન્નપૂર્ણાના હાથથી અગર અન્ન મળે ને સાહેબ, જીવનમાં ભૂખ મરી જાય એની સાહેબ. એવી રીતે મનની ભૂખ મારવાની છે સાહેબ. દાખલો સરસ છે સાહેબ. ભીમને કે ઝેર આપી દીધું ને ભીમ બહાર નીકળી ગયા એમાંથી. એનું સાદ થઈ ગયું. 12મું 13મું ચાલતું તો ભીમ ચક્કર મારતા કે ખાના મિલતા હે ચલો બેસી જઈએ સાહેબ. બધા લાડુ પૂરા થઈ ગયા. સંતોષ નહીં તો ખતમ થવા આવ્યું.
કુંતીએ કીધું કે ભાઈ, એને કીધું એક બ્રાહ્મણ આવ્યો છે, બધું ખાતો જ રહે છે, એને કીધું મારો આ તો ભીમ છે સાહેબ. એને કીધું કોઈ વાંધો નહીં, છેલ્લો લાડુ ગયો છે, એને પોતાના હાથથી આપ્યો છે, એને ઓડકાર ખાધો. સાહેબ આ છે, આ અન્નપૂર્ણામાંથી મળેલો તો ઓડકાર મળે. આ મનની ભૂખ છે સાહેબ, ઓલી શરીરની ભૂખ છે અન્ન સાહેબ. મનની ભૂખ છે, મને બહુ વધારે મળે, ભૂખને એમ કેવું પડે સાહેબ, બીમારી છે ભૂખ. શંકરાચાર્ય નું વાક્ય છે, શેમાં છે ખબર? સાધક સાધન પંચકમાં, એટલે એનો ભાવ એવો છે કે શરીરની મને જે શરીરની વ્યાધિ, શરીરની બીમારીનું નામ ભૂખ છે સાહેબ, સમજ્યા? તો પછી એ રોગ છે. વાક્ય એ ટાઈપનું વાક્ય છે. તો પછી એનો ઈલાજ શું છે? ભૂખનો. અન્ન છે તો અન્નને એવી રીતે આપવું જોઈએ, દવા તરીકે ખાવું જોઈએ. એમ કે ચાલ એ બધી વાત નહીં કરતા. આ બધી આ ભોજનની ભૂખ અન્નપૂર્ણાથી દૂર થાય છે. અને મન ભૂખ્યું રહે છે, આ નહીં, આ નહીં, આ ઓછું, એમ કે એટલે મનને શાંત ન રહે અને સુખ ન મળતું હોય અંદરથી, તો સમજવાનું એનું કારણ છે અસંતોષ, નોટ સેટિસ્ફેક્શન. આપણને તો લાગે એવું અમને કાંઈ નથી, કાંઈ નથી, નહીં, પણ અંદરનું મન હજુ ચકડોળે ચડેલું છે. અંદરની કોઈક માંગણી મને અંદર પૂજાય નથી સાહેબ, એને ધીરે ધીરે બહાર કાઢવી પડશે અને ધીરે ધીરે એને શાંત કરી દેવી પડશે. આજના મને એમાં અસંતોષને મને તિલાંજલિ આપી છે. અમારે તો એ પાર્લામાં સંન્યાસ આશ્રમમાં થાય છે, 6 વાગે થશે આજે, હોળી પ્રગટાવશે સાહેબ. ઈશ્વરનો અગ્નિ પ્રગટી રહ્યો છે યજ્ઞ રૂપે, એમાં અસંતોષને દાટી દેજો સાહેબ. આપણે આજે માતાજીનું વાક્ય છે, માર્ચ 28, આત્મસમર્પણ કોને? આત્મસમર્પણ નો અર્થ સ્વીકાર સાહેબ, શરણાગતિને આત્મસમર્પણ. ક્યાં કોઈ અઘરા શબ્દ પકડતા નહીં. અમે ન સમજીએ ને બધું સમજ્યા, આખી દુનિયાની આટી કુટી સમજ આજ નથી સમજાતું છે કે બધી ભાષા જ નથી સમજાતી. આ તો બજારની ભાષામાં છો તમે, થોડી આ ભાષા બી સાંભળો, પછી મૌનની ભાષા સાંભળો. ઈશ્વર મૌનમાં મળે છે, શાંતિ મૌનમાં મળે છે. સંતોષ આવશે તો મન મૌન થઈ જશે. ચાહ ગઈ ચિંતા મીઠી મનવા બેપરવા, जिनको कछु न चाहे वो है शान के शाह साहब. ચાહ ગઈ તો ચિંતા મીઠી, માંગણી થવા લગાવ છું, ચાહ ગઈ ચિંતા મીઠી મનવા બેપરવા સાહેબ. જ્યાં માંગણી નથી મન મુક્ત થઈ ગયું, મનવા બેપરવા, जिनको कछु न चाहे वो है शान के शाह. સ્વામી રામદેવ ગાતા હતા. થોડી મોજ કરવા જેવી છે. ફકીરી મજબૂત છે સાહેબ, મનની ફકીરી. બહાર ભલે ને ગમે તેટલું ધન, અંદરનો ફકીર, અંદરનો વૈરાગી સ્પર્શ ન કરી શકે. ચાલો તો જે મનના જોડા થઈ જશે, અસંતોષ બધા પર ચાલશે, તેને બધી જગ્યાથી સુખ ને સુખ મળશે. રામ સુખદાસજીની સંતુષ્ટમ સતતમ ની વ્યાખ્યામાં પ્રવેશ કરીએ. જીવને પોતાના મનને અનુકૂળ, એને એવો સ્વભાવ છે, આ ઇનબિલ્ડ છે. આ બધું જીવ એટલે આપણે સંસાર, ફેમિલી, ઘર ને સંસાર ને હું નામ આકારમાં ફરીએ. એને શું જોવે છે? મનને. આ ટેકનિકલ વ્યાખ્યા છે, આપણે કોઈ સાંભળી જ નથી, મારા માટે બધું નવું છે. મનને શું છે? અનુકૂળ. કોઈ પ્રાણી, કોઈ પદાર્થ, કોઈ ઘટના, કોઈ પરિસ્થિતિ એ મને મળી જાય, એનો સંયોગ થાય, અને એને ગમતી ચીજમાં અને એક સંયોગ થાય, અને એને જે નથી ગમતું આ અનુકૂળ ચીજમાં અને પ્રતિકૂળ ચીજમાં, કોઈ વ્યક્તિ, કોઈ ઘટના, કોઈ પદાર્થ, કોઈ પ્રારબ્ધ, કોઈ પરિસ્થિતિ, એ એવું ન મળે મને, એનો વિયોગ થાય તો મને સંતોષ થાય. જો આ થોડી ફરીથી એકવાર સમજી જાય, ખાલી વાંચી ગયું. મનનો સ્વભાવ છે, આ ઇનબિલ્ટ છે. મનનો સ્વભાવ, મનને શું ને એની ગાંઠ જાણવી પડે. અમને ઘણા જણ કે વિચાર જ નથી આવતા, કે શાંતિ સમય ન બધું આવે, ઇનબિલ્ટ છે. 1 મિનિટમાં રિએક્ટ કરશે. તો કઈ નથી ને બેઠા છો, શાંતિ જેવું લાગે. હમણાં કોઈ ફોનમાં કહી દેશે કે તમે સમજતા નથી, પડકી જશે. અંદર માલ પડેલો છે, બાલ્ટી આવી બહારથી. તો શું વિચે છે? મને અનુકૂળ, આ વ્યાખ્યા આપે છે. સંતોષ શેનાથી થાય? એટલે પોતાનું નક્કી કરેલું હોય કે કોઈ વ્યક્તિ આવે એટલે ઇનબિલ્ટ હોય. એટલે કોઈ પ્રાણી લખેલું છે, એટલે કોઈ વ્યક્તિ મળે એટલે મને મારી મરજી મુજબ મળે. કોઈ ઘટના, આ બધું કામ કર્યું તો મારી મરજી મુજબ ઘટના ઘટે. પરિસ્થિતિ, પ્રારબ્ધ મારી મરજી મુજબ આવે, એનો સંયોગ થાય મને. અને બીજું, આપણને જે પસંદ નથી એ બધી ચીજ ન મળે,
આ શું છે, એક શબ્દ છે જૂનો, સાહેબ. મન છે ને અવિરત દોડતું રહે છે, અવિરત. આ ઇનબિલ્ટ, પેલો આ એના આધાર પર છે. એટલે ઉમેશ સાંભળ્યું છે. સુખસ્ય પ્રાપ્તિ અને દુઃખસ્ય નિવૃત્તિ સહિત મન સ્વભાવ, મનનો સ્વભાવ શું છે? એને જે ચીજમાં સુખ દેખાય છે એની પ્રાપ્તિની તલાશમાં દોડતું રહે. મન વિચારો કરે. અને દુઃખસ્ય નિવૃત્તિ, એને આમાં જે શબ્દ આપ્યો છે, એને જે પ્રતિકૂળ, જેને દુઃખરૂપ કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ, કોઈ ઘટના, કોઈ પરિસ્થિતિ મને ન મળે, વિયોગ થાય તો સંતોષ થાય. સંતોષની વ્યાખ્યા, મને આટલી એટલી ચીજ મળે તો સંતોષ થાય. આપણું પર બુરું ઈચ્છે છે, આપણું કામ ન થાય, માણસ જવાબ નથી આપતો, નાની વસ્તુ સાહેબ. એક્સાઇટ થવાનું બંધ કરી દો પેલા, જીવનમાં આગળ વધો. રિએક્ટ નહીં કરો પેલા. કર્મયોગમાં એમાં રિએક્ટ નહીં કરવું. મારે કર્મયોગ કઈ નથી, પણ હું ટાઈમ ટેબલમાં નથી, એમાં હવે બંધ કરી દીધું સાહેબ. એક બે દિવસથી હવે કઈ નહીં, આવે કે ન આવે, ચાલો રાજી એમ હશે. રિએક્ટ જ નહીં કરું. 6 વાગે પાણી ને 5 નહીં જોવે સાહેબ, 5:30 પીશું છે. ચાલો પી લો, નામ લીધું. આ ટાઈમ ટેબલ વગરનું પાણી. હવે પોતાની મરજી પર જીવ. મન છે ને બાંધીને રાખે છે. એની ગમતી ચીજનું લિસ્ટ નહીં, એની એક્સપેક્ટેશન હોય. અને સાથે સાથે હોય, એને ખબર નથી અણગમતી ચીજને દૂર કરવાનો અંદરથી પ્રયાસ ચાલતો હોય, એવોઇડ કરવાનો. જે ઉપેક્ષા શબ્દ જોયો તો આપણે પરમ દિવસે. આ એની વ્યાખ્યા કે મને સુખ જેવી મારી વૃત્તિઓ સંયમ મને મળે અને આ મને ન મળે તો આનો વિયોગ થાય ને આનો સંયોગ થાય, એને સંતોષ કહેવાય. ઓફિશિયલ વ્યાખ્યા પહેલી વાર સાંભળી. અને વિજાતીય અને અનિત્ય પદાર્થોથી અસંતોષ થવાને કારણે તે સ્થાયી નથી રહી શકતો. આ બધી ચીજની માંગણી જે છે ને સાહેબ, ટેકનિકલ શબ્દ છે. વિજાતીય, વિજાતીય એટલે આત્માની જાતીય નથી. આપણે બહુ અઘરું નથી કરવું, અઘરી વ્યાખ્યા છે. અનિત્ય છે. આપણી બધી માંગણી કેવી છે? બદલાતા સ્વભાવની છે. અનિત્યની વ્યાખ્યા બે ચીજ સમજવાની. એક તો આગમ અને અપાઈનો અનિત્ય શબ્દ મોડે કરજો. બીજા અત્યારે 14મો શ્લોક છે, નીચેની લાઈન. જેટલી નામ આકારની ચીજો બધી અનિત્ય હોય. અઘરી વાત છે. આ વેદાંત સમજવા જેવું છે. આપણે કઈક ઉપર ઉપરથી ચાલે, ચાલો સારી વાત છે, શીખી લો, સારું શીખાય તો સારું. મારે માટે કહું, આગમ અપાઈનો અનિત્ય. જેટલી ચીજ જન્મી છે એટલે જતી રહેશે, એને અનિત્ય કહેવાય. જેટલી ચીજ આવી છે બધી જતી રહેશે, એને અનિત્ય કહેવાય. નામ આકારની બધી, એને વિજાતીય કહેવાય. આવું મારી રીતે ભાષા આપું છું. તો વિજાતીય અને અનિત્ય પદાર્થો, આ બધી માંગણીઓ આપણી જે છે ને બધી બદલાતા સ્વભાવની છે, એટલે સ્થિર ન રહી શકે. જે વ્યક્તિને આપણે લાગતા હતા કે આપણા ખાસ માણસો આજે નથી દેખાતા સાહેબ, કેમ શું થઈ ગયું? અચાનક બદલાઈ ગયું. એનો સ્વભાવ બદલાઈ ગયો, આપણો સ્વભાવ બદલાઈ ગયો, પરિસ્થિતિ બદલાઈ ગઈ કે પ્રારંભ બદલાઈ ગઈ. ક્યાં ગયા બધા માણસો સાહેબ? ક્યાં ગયા પદાર્થો જેનાથી સંયોગથી સુખ થતું હતું, જેના વિયોગથી દુઃખ થતું? વિયોગ થાય તો સુખ થતું નહીં, નથી. કેમ? બદલાતી ચીજ છે. આથી નિયમ લઈ લો સાહેબ. પૂનમ ના થોડા કે પૂનમમાં લોકો વ્રત કરે સાહેબ, જબરજસ્ત વ્રત છે પૂનમ ના. વ્રતની પૂનમ ને 20-20 વર્ષ 25 વર્ષ પછી કોઈ ઠાકોરજી, કોઈ ત્યાં, કોઈ શ્રીનાથજી. એક ભાઈ મેં સાંભળ્યું અમદાવાદ થી દર પૂનમે હરિદ્વારમાં જાય. હિંમત છે. 20 વર્ષ તપ છે આ બધા. તો આપણે બી થોડા નિયમ લઈ લઈએ ને સાહેબ. પૂનમ છે આજે મોટી ફાગણ સુદ પૂનમ છે સર. આ હોળી વાળી પૂનમ છે, ભક્તોની દિવસ, ભક્તોની મને છે આ શરૂઆત. તો આપણે બી આ એક નિયમ લઈ શકીએ ને સાહેબ, કે જે મળે જેટલું મળે ને જેવું પણ મળે. માંગણી મારી છે, પણ ભગવાનની મરજી ચાલે છે એટલે હું પેલા સ્વીકાર કરું, પછી મને કરો, પછી એનું એનાલિસિસ કરો કે આમ કેમ ને આમ કેમ. એ બધા કઈ મળશે નહીં. રિઝલ્ટ આવી ગયા પછી કઈ હાથમાં નથી. એક ક્રિયામાં, અમારે લાંબી વાત નથી કરી. ક્રિયમાણ કર્મ કોને કહેવાય? તે તો બીજા અસંતોષ છે. એને કારણે આ સંતોષ સ્થાયી નથી રહેતો. બદલાતી ચીજ છે, એમાં બદલાતા સ્વભાવ છે, તો ભાઈ સંતોષ કાયમ નથી રહેતો એમ કહેવા માંગે. પોતે નિત્ય છે આપણી જાતિ, એટલે આત્મા રૂપે નિત્ય છે. આ ટેકનિકલ છે સાહેબ. આત્મા રૂપે નિત્ય છે,
એને કારણે જીવને નિત્ય પરમાત્માની અનુભૂતિથી જ વાસ્તવિક અને સ્થાયી સંતોષ થશે. પરમેનન્ટ સંતોષ ક્યારે થશે? હું ભગવાનને મળીશ ત્યારે, કારણ કે પરમેનન્ટ છે, આ નિત્ય નિત્ય આત્મા નિત્ય છે. મારી જાતિનો સજાત અઘરી વાત છે. આ માતાજીનો વાક્ય અડધું રહી ગયું. આત્મસમર્પણ કોને કહેવાય? આ થોડું લગતું વાક્ય છે. અગ્નિ में जो भी डालो अग्नि उसे अपना स्वरूप बना लेती, એને પોતાના જેવા બનાવી દે. આત્મસમર્પણ શું? ભગવાનની મરજીનો સ્વીકાર. તો ભગવાનની મરજીનો સ્વીકાર કરતો ભગવાન પોતાના જેવો સ્વભાવ આપશે. ભગવાનનો સ્વભાવ સંતોષ, આ ભગવાનનું લક્ષણ છે સાહેબ. આ સંતોષ ભગવાનનું સ્વરૂપ છે સાહેબ. આત્માનું લક્ષણ કહી શકાય. तो बस जे આપણે अग्नि में जो भी डालो अग्नि उसे अपना स्वरूप बना लेती है. बस यही बात है. समर्पित होने से हो ही जाते. સમર્પણ શું છે? હું ને મારો ભગવાન સ્વીકાર કરી લે. ભગવાનના જેવો સ્વભાવ નથી. આપણે થવું નથી સાહેબ. આપણી ટાઈપ બદલવાનો પ્રયત્ન કરતો સાહેબ. આ સંસારીને ફેમિલી બેસતું નથી. ટાઈપમાં યાત્રા સંભવ નથી. એવું મારું માન. સાંભળવું સારું લાગે સાહેબ. કે પાછે ફરીથી પાછું એ જ વાતો ને એ જ વાત ને એ જ હાથી સ્નાન થઈ જાય સાહેબ. થોડો લક્ષ્ય રાખજો સર. સંતોષની યાત્રા શરૂ કરજો. મારા તરફથી શરૂ કરી જ મેં. આમાંથી કોઈ પણ લક્ષણો લેવાની. પોતાનો અરીસો છે આ ભક્તના લક્ષણો 39. હું આમાં શું કરી શકું? અને જીવન ભગવાનને ગમે એવું ન જીવવાથી કાંઈ ફાયદો નહીં થાય સાહેબ. આ કોઈ કોઈના નથી એને સંતોષ આપીને શું કરે? જે આપણો જેની સાથે સંતુષ્ટમ સતતમ યોગી. સંતુષ્ટ શબ્દ છે. બોલો, હું તો ભૂલી ગયો. ચાલો આમાં આ થોડી અઘરી વ્યાખ્યા છે. ભગવાનને મળીએ, ભગવાન પાસે સંતોષ મળશે, પૂર્ણ સંતોષ. કારણ કે ભગવાન નિત્ય છે. આપણી જાતિનો એટલે આત્માની જાતિમાં એ બધું અઘર્યું નથી કરવું. ભગવાનને પ્રાપ્ત થવું એટલે મન શાંત થાય, સંતોષી થાય, એટલે અનુભવ થાય ભગવાનનો. તો ભક્ત શું થશે? નિત્ય નિરંતર સંતુષ્ટ રહેશે. આમાં સંતુષ્ટમ સતત લખેલું છે. આવતો જતો સંતોષ નહીં. આપણું કામ થઈ ગયું એટલે સંતોષ, ને ન થાય તો અસંતોષ. એ તો બધી જ એક જ યાત્રા છે. આથી થોડો સ્થિર ગંભીર થવાની જરૂર છે. ભગવાનને જોડીને સંતોષ લાવો તો જીવન બેડો પાર થઈ જાય સાહેબ. મને તો હવે થોડું સમજવા લાગ્યું સાહેબ. હું બી થોડું પ્રેક્ટિસમાં આવી. આપણો આ મારો અરીસો છે કે આમાંથી હું શું કરીશ ને શું નહીં કરીશ. હું ક્યાં છું? થોડો સંતોષ તો છે મને, પણ નિત્ય નિરંતર લાવવાનો જે અઘરો છે. ભગવાનને પ્રાપ્ત થતા નિત્ય નિરંતર સંતુષ્ટ રહે છે. કેમ? નિત્ય નિરંતર કેમ રહેશે? સંસારની બધી ચીજ આવે ને, ભગવાન ક્યારે બી જવા ને આવવા વાળા સમયથી એક જ અવસ્થામાં રહે છે. એટલે ત્યાં નિત્ય નિરંતર અનુભવ થાય. ન તો ભગવાનથી કદી વિયોગ થશે, ન તેનો નાશવાન સંસારની કોઈ આવશ્યકતા રહે છે. ભગવાનનો ક્યારે વિયોગ થતો નથી. નિત્ય નિરંતર. અને બીજું, એને નાશવાન સંસારની કોઈ આવશ્યકતા, કારણ કે ભગવાનને મળ્યા પછી નાશવાન સંસારની ઈચ્છા થતી નથી. એવું એક ઓડકાર વાળી વાત છે. અઘરો શબ્દ છે. સંતોષ મગર જીવનમાં પ્રેક્ટિસમાં આવી જાય ને ત્યારે અવસ્થાનું નામ સંતુષ્ટિ છે. એને તુષ્ટિ કહેવાય છે. ત્યારે પુષ્ટિ મળે સર. આ તુષ્ટિ પુષ્ટિ બધા આ પુષ્ટિ સંપ્રદાય બી છે. પુષ્ટિનો પ્રસાદ પણ થાય છે. પુષ્ટિનું સુગંધિમ પુષ્ટિવર્ધનમ સાહેબ. પુષ્ટિ એટલે વિકાસ. પુષ્ટિ એટલે ભગવત ભાવમાં સ્વીકાર સાહેબ. જેવા જેવાથી બહુ સંસારી બહુ સારી ભાષા નથી બેસતો નથી. સંતોષ અગર પૂર્ણ રૂપે આવવા લાગે ત્યારે એની પુષ્ટિ થવા લાગે. એનું નામ સંતુષ્ટિ છે. અઘરી વાત છે. બધા કરી શકે છે આ સંતોષ. પૂર્ણ સ્વીકાર, પૂર્ણ ભગવાનની મરજી. આમાં બધા સાધન આવી જાય છે. અસંતોષના લિસ્ટ કરી નાખો ને, તમારી મરજી ક્યાં નથી ચાલતી, લિસ્ટ કાચું કરો થાય. અને એમાં લખી નાખો સામે, આપણી મરજી ક્યારે પણ નહીં ચાલે, ભગવાનની જ મરજી ચાલે. આ સિદ્ધાંત સાથે જીવો સર. મોટી વાતો કરીને નહીં થાય. લોકોને શીખવાડે છે કે જો ભગવાનની જેવી મરજી નહીં. તમે પોતાના જીવનમાં ઘટનાઓમાં, પ્રસંગોમાં, મનના અસંતોષમાં આને જોડો કે આજથી ભગવાન તારી મરજીનો સ્વીકાર કરો. થોડા શાંત થઈ જવાશે. થોડી હાઈપરનેસ ઓછી થઈ જશે અને શરૂ થઈ જશે સાહેબ કર્મ કરતા કરતા મન શાંત થઈને કર્મ કરવું. હાઈ હોય ને હાઈપર નામ થઈ ગયું, નામ થઈ, ઠીક છે, સ્વભાવ છે. સ્વભાવ અલગ છે સાહેબ શરીરનો, પણ સ્વભાવ સાથે દ્રષ્ટિ બદલાતી જશે અગર સંતુષ્ટિ થશે તો ધીરે ધીરે શાંત થશે.
હાઈપરનેસ ઓછી થાય. હાઈપર અસંતોષ હાઈપર કરી દે, રહી ગયું, લઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું. સંતુષ્ટ સતતમ અઘરી વ્યાખ્યા છે પણ કરી શકાય એમ. તો એના એ ભક્તને પછી અસંતોષનું કોઈ કારણ જ નથી રહેતું. અને આ સંતુષ્ટિ ને કારણે જે સંસારના કોઈ પણ પ્રાણી પદાર્થના પ્રત્યે કિંચિત માત્ર પણ મહત્વ બુદ્ધિનો અર્થ છે એનાથી મને ફાયદો થાય, એનાથી કઈક મને મળે, એનાથી મને કઈ એ નથી રાખતું કોઈ. શું મળવાનું સાહેબ? એક અંદર જે મળ્યું એમાં સંતોષ. એટલે લોકો જોયા છે મેં સાહેબ, બહુ સાધારણમાં એટલા સંતુષ્ટ છે, હસતા રહે સાહેબ, પ્રસન્ન રહે છે, લોકોને આપતા રહે છે. ઓછું છે એ લોકો આપે સાહેબ, વધારે વાળો નહીં આપી જાય તો લોભી હોય છે. અમારે ભણવામાં આવતું હતું જે કબીરદાસ નો દોહો નીચે આપેલો છે, અમે સ્કૂલમાં હતો, જેની લાઈન અડધી લાઈન મને આવડે છે, વાંચી લે સાહેબ. કેટલા ધન છે એની વ્યાખ્યા છે સાહેબ. ગોધન, એ જમાનામાં ગાય ને ધન કહેવાતું. કેટલી ગાય? તો કે 1000. ઓહો, ઉપનિષદમાં આપેલું છે. ગાયને સોનાના શિંગડા સાથે ગાય થાય છે, જવાબ આપે ને ગાય આપી દે છે. યાજ્ઞવલ્ક લઈ જાય છે, ઉપનિષદ છે. ગોધન. ગજધન, હાથી કેટલા છે? આ મોટા માણસની નિશાની સાહેબ. આ ધન, ધનવાન, ગોધન. હવે ગાયના ધન ને પેલા ગાડીઓ કેટલી છે? અને 4 ગાડી છે. જરા ભારે ગોધન. ગજધન. ઓહો, હાથી. આજે કોઈ કીધું હાથી મફતમાં મળે તો ફાયદો નહીં, કેમ કે ખવડાવે કોણ? શું વાત છે, મફતમાં નહીં આપે કોઈ, અને ગાડી બી આપે તો ફાયદો શું? પેટ્રોલ કોણ નખાવતા? પેટ્રોલ જ અઘરું છે. કબીર આપણે સ્કૂલમાં હતું. ગોધન, ગજધન. આ બાજીધન નો અર્થ ખબર નથી. જો કોઈ તો લખજો સાહેબ, અહીંયા બધા વિદ્વાનો જે હોય તો લખજો. બાજીધન નો શું અર્થ? હું બોલતા તો બોલી ગયો, પણ નથી આવડતું તો કબૂલ કરવાનું. છે શું સાહેબ? આપણે ક્યાં દાવો છે? આપણે તો ભગવાનને મળવાનો દાવો છે, ભક્ત બનવાનો દાવો છે કે ભક્ત બનીને રહીશું. આ 39 માંથી એક તો લઈશું. ગોધન, ગજધન, બાજીધન ઓર રતન ધન ખાન. ઓહો, રતન શું? સોનાની રતન ડાયમંડ, હીરા માણેક મોતીની ખાણ મળી જાય સાહેબ. તો પછી જબ આવે સંતોષ ધન. આ બધા ધન છે સાહેબ. સંતોષ નું ધન આવે તો સબ ધન ધૂરી સમાન. આ બધા ધૂળ સમાન છે કમ્પેરેટિવલી સાહેબ. આ છે આ પામેલા લોકોને આમાં આવ્યું છે, અને આપણી તલાશ શું છે ચેક કરતા રહેજો. સંતોષ એટલે જે મળ્યું. અરે ભાઈ, ઘરમાં જેટલા લોકો છે, જેટલી પરિસ્થિતિ છે, પેલા એક્સેપ્ટ કરી લો. આ સ્વીકારથી જ સંતોષ આવશે. શરીર તબિયત જેવી છે સ્વીકાર કરી લો. પેલા સંતોષ લઈ આવો કે આનાથી વધારે નહીં થાય, આપણે કોશિશ કરશું. બાકી જેમ છે એમાં એટલે સંતોષ. હાઈ હોય નહીં, હવે શું તો કઈ નહીં થાય. મન ક્યારે બી દોડાવતું રહેશે. જે ચીજ મળ્યું છે એમાં સંતોષ નહીં લાવવા દે, એનો સ્વભાવ છે. એટલે પેલા શરીરને જોઈ લો કે મને કઈ કઈ તકલીફ છે, લિસ્ટ લઈ લો. તો કઈ નહીં, હવે દવા લો, બહુ સારી વાત છે. હવે શું છે? બસ એનાથી હવે પેલા સંતોષ થઈ ગયો. હવે આગળ જે થશે કરશું. બાકી વારે ઘડે વિચાર નહીં કર્યો. એક્સેપ્ટેડ. એક્સેપ્ટન્સ સંતોષનો પહેલો પાયો છે. અને એની સાથે ભગવાનની મરજીનો એક્સેપ્ટન્સ એ બીજો પાયો છે. એના પર સંતોષની ઇમારત ચણાય. તોષનો અર્થ થાય છે જે મળ્યું. આશુતોષ મહાદેવનું નામ છે સાહેબ. આંસુ એટલે તક્ષણ સંતોષ થઈ જાય. એના આંસુ આપણે બી કેમ ન કઈ મળે ને ભગવાન તરફથી મળે. અઘરી વાત છે. આપણે સંસારી માનસિકતા સાથે નહીં થઈ શકે. ફેમિલી વાળા યાત્રામાં મને એવું લાગે છે, ફેમિલી માનસિકતા. ઘર ને આખે દિવસ જેવી બધી વાત થતા કે આ કરો, આ કરો, થોડો સાધક બની જાય તો થોડું લક્ષ્ય રાખે જીવનનો. તો બાકી દોડધામ ને આ ને તેને એમાં થોડું મુશ્કેલ છે. એટલે હું નથી કહેતો, મને ખબર જ નહીં કરી શકે. એટલે હું એ લાઈનમાં હું તો ન કરી શકું. એટલે હું મારી દ્રષ્ટિએ કરું. તો એને મહત્વ બુદ્ધિ નથી રાખતું. મહત્વ કોનું છે એના પર છે. મહત્વ ભગવાનની મરજીનું હોય તો એને બુદ્ધિમાં મહત્વ ભાવ આવી જાય. અને મહત્વ સંસારનું છે તો એનું મહત્વ બુદ્ધિ. ધનનું મહત્વ છે તો એ ધન ધન કરશે. હા, એની વાત છે. મને બહુ આવતું નથી આજે આને માટે. સંતુષ્ટની સાથે સતતમ પદ આપ્યું છે ભગવાને. સતત સંતુષ્ટ.
ભગવાને ભક્તના નિત્ય નિરંતર રહેવા વાળા સંતોષની તરફ લક્ષ્ય કરાયું છે. નિત્ય નિરંતર બદલાતું નહીં. આપણે વાત થઈ પહેલા, નિત્ય સંતોષ. પરમાત્મા બી નિત્ય છે. હું એની સાથે જોડાયો તો બધી ચીજમાં આ બહુ કરવા જેવું છે. આર્ટિફિશિયલી ઉભું કરો, આર્ટિફિશિયલ. ઘરમાં આપણું ન ચાલતું હોય, આપણું કોઈ માનતું ન હોય, કામકાજમાં ન ચાલતું હોય તો કઈ વાંધો નહીં સાહેબ, કઈ નથી એમાં બી સંતોષ લો, કારણ કે રસ્તો નથી કોઈ. પ્રારબ્ધ તમે આપણે બદલી નહીં શકીએ, કોઈનો સ્વભાવ આપણે નહીં બદલી શકીએ, પરિસ્થિતિઓ આપણે ક્યારે પણ કાબુમાં નથી. તો જે ચીજ કાબુમાં ન હોય ત્યારે તસ્માત અપરિહાર્યાર્થમ નતુમ શોચિતુમ અરસી, બીજા અધ્યાયનો 27મો શ્લોક છે. જે પરિસ્થિતિમાં કાંઈ ન થાય એમાં શોક નહીં કરવો, તો શું કરવો? સંતુષ્ટ થઈને પ્રસન્નતાથી સ્વીકાર કરવો. આવો સાહેબ બજારમાં. આમાં હું નાના નાના સૂત્ર છે, પણ મને ગમતું સૂત્ર આ જ છે, સંતોષ. ભગવાનને જોડીને કન્ટેન્ટમેન્ટ. આ લો સાહેબ, આ હોળીના દિવસે ભગવાનને કહો કે આજે અમે આ શરૂ કરીએ છીએ. ભલે 2-5 ચીજમાં મન જ્યાં બી રિએક્ટ કરે, એને ઓછું લાગે જ્યાં, ત્યારે સમજવાનું કે આ અસંતોષ છે. આપણી મરજી મુજબ ન થાય, સમજવાનું કે અસંતોષ છે, કારણ કે હું કે મારી દુનિયા છે, મારી મરજી નહીં સાહેબ. ધીરે ધીરે થોડું નોર્મલ, થોડો નીચે આવો સાહેબ મનથી. કઈ નથી એને જ મને અહંકાર નું અભિમાન બહુ હોય સાહેબ. અહંકારી બહુ દુઃખી માણસ છે સાહેબ. એને ઓછું ઓછું, ચાલો મારે બધી વાત નહીં કરતા, આ પૂરું કરી દે. નિત્ય નિરંતર રહેવાળા સંતોષની તરફ લક્ષ્ય કરવું જોઈએ. ભક્તપાદ જેમાં ન તો કદી કોઈ અંતર પડે છે, ન કદી કોઈ અંતર પડવાની સંભાવના છે. એટલે થોડા સુખી થયા ને પછી પાછા થયા ને કભી ખુશી કભી ગમ. ઓહો, એ બધી બધા પિક્ચરો બધા એવા આવે છે, ગાયન બી ગાય છો, કભી ખુશી કભી ગમ. તેના માટે બધી જ અવસ્થામાં સંતોષ લો ને. આપણે જોયું, મને સમ સુખ દુઃખ, ખુશી અને ગમ મને દ્વંદ્વ છે સાહેબ. અસંતોષી માણસ દ્વંદ્વમાં સફર કરતો હોય, અને ભગવાનની મરજી મંજૂર છે મને સંતોષમાં સફર કરતો હોય. તો કર્મયોગ, જ્ઞાન યોગ ને ભક્તિ યોગ, કોઈ પણ યોગ માર્ગથી સિદ્ધિ પ્રાપ્ત કરવાવાળા મહાપુરુષમાં એવો સંતોષ વાસ્તવમાં નિરંતર રહે. ઘણા જણ છે સંતોષી, પણ મનની એ લોકો બધા બહાર નહીં આવતા હોય. મેં જોયા છે, બોલે પણ ખરા. ભગવાન વધારે ભગવાનનું નામ વધારે લેવાય ત્યારે ડર લાગે કે આ બોલવામાં જયારે પ્રેક્ટિસમાં ન આવે તો કેમ છો, મજામાં છો? મજામાં આને ક્યાંથી મજા આવે? માંગણી વાળું મન ક્યાં મજા કરે? મજા દૂર રહેવામાં હતી. આણે ભેગી કરી બધી વસ્તુઓ. ચાલો, આ સંતોષ મારો ગમતો જ મારા આઈનાની અંદર 39માંથી હું કરી શકું એમ. ખાલી ભગવાનને જોડવાની શરૂઆત કરવાની છે. આમ તો બધું પ્રારબ્ધે જોડાવી દીધું છે, હવે હું જોડાવી દઈશ ભગવાનને મારા સંતોષમાં. પ્રારબ્ધ ચાલે. યોગી શબ્દ મને પેલા લાગતું સંતુષ્ટમ સતતમ યોગી એક છે લક્ષણ, યોગી અલગ છે. જોઈએ વ્યાખ્યા, નાના નાના સૂત્ર. આ પહેલા 12 છે, 12 ની અંદર ભક્તિ યોગ દ્વારા પરમાત્માને પ્રાપ્ત પુરુષનું નામ અહીંયા યોગી આપેલું છે. યોગી શબ્દની આ ભગવદ્ ગીતાની વ્યાખ્યાઓ. ભગવાન સાથે મન જોડાઈ ગયું તો એને યોગી કહેવાય. જેની સાથે યોગી શબ્દ છે, યોગ યુજ ધાતુ છે સંસ્કૃતનો, ટુ જોઈન શબ્દ છે. જે બી જોડાય છે એને યોગ કહેવાય, અને ન જોડાય તો આપણે એને ભોગ કહીએ. ભગવાન સાથે જોડાય તો યોગી સંતુષ્ટમ સતત. તસ્માત યોગી ભવ અર્જુન, બીજા અધ્યાયનો 6થા અધ્યાયનો 46 નંબરનો શ્લોક છે. તો આવો અર્જુન યોગી બન. ચાલો, યોગ એટલે જોડાવું, અને જ્યાં મનની વૃત્તિ ભગવત ભાવમાં સ્વીકારમાં જોડાઈ જાય તેને કહેવાય છે મળેલા સાથે મુલાકાત. આદર એવી યોગી શબ્દ અઘરો આપ્યો છે. વાસ્તવમાં કોઈ પણ મનુષ્ય પરમાત્માથી કદી વિયોગ થયો ને આપણે આત્મરૂપે સાથે જ છે નહીં, આપણાથી દૂર જ નથી ક્યારે પણ. આપણને લોકોએ ખબર ને ભક્તિ કેવી શીખવાડેલી કે ભગવાન અહીંયા બહુ સારી વાત છે, તો છે જ, બધે જ છે. પણ મારી સાથે જે ભાવ થવા લાગે ત્યાં મને લાગે કે તો મારી સાથે બહુ જન્મોથી હતો. આ યાત્રા થોડી અઘરી છે. આ યોગી બનવું અઘરું છે. ભગવાન સાથે પોતાના સંબંધની સાથે એક જ જોડાણ કરવું મનથી ભાવથી અઘરી. એટલે આ થોડું
એટલે જ્ઞાન યોગી ભક્તિ બધી યોગી યોગી કહે એટલે જોડાઈ ગયો એની સાથે. રામકૃષ્ણ પરમહંસનું એક વાક્ય યાદ આવ્યું. ભાવ આ જ છે, શબ્દ થોડા જુદા છે. રામકૃષ્ણ પરમહંસ બધા બેઠા હતા દક્ષિણેશ્વર. મને એમ કીધું કે તમે બધા મોટા મોટા ત્યાગી છો. વાત તો આ જ છે. એમણે કીધું કે અમે ક્યાંથી ત્યાગી સાહેબ, તમે ત્યાગી. એને કીધું મોટા મોટી ચીજ શું, એમ પૂછો સવાલ. તો ભાઈ ખોટું ખોટું બોલીએ ને આપણને, મોટા કોણ કે ભગવાન. ખોટું ખોટું સાચું સાચું બોલ્યું. ભગવાન થી મોટું કોઈ નથી. રામકૃષ્ણ પરમહંસે એમ કીધું કે તમે ભગવાનને જ છોડી દો, તમે મોટા ત્યાગી જો, અને મેં સંસારને છોડ્યો તો હું નાનો ત્યાગી. આ રીતનો યોગ. ભગવાન સાથે જોડે તો યોગી, બાકી ભોગી. આ ભાવ જે છે વાસ્તવમાં કોઈ પણ મનુષ્ય ભગવાન પરમાત્માથી કદી વિયોગ થયો જ નથી. અઘરું સત્ય છે અને થઈ શકતો પણ નથી. આ વાસ્તવિકતાનો અનુભવ જે કરી લે કે હું ભગવાન સાથે નિત્ય જોડાયેલો છું, તેને યોગી કહી શકાય. અઘરી વ્યાખ્યા, આપણે પ્રણામ કરી. આના પછીનું બી અઘરું છે, જેટલું આવે એટલું લઈ. અઘરું એટલે આપણે કદાચ ન કરી શકીએ. હું મારી વાત કરું. આગળનું સૂત્ર યથાર્થમાં દ્રઢ નિશ્ચય, એટલે મારા ખ્યાલથી 9મું સૂત્ર હશે. યથાર્થમાં દ્રઢ નિશ્ચય મૈયા ચલો ચલો જોઈ સાહેબ. આજના ઘોડી ના દિવસ કાલે રંગ પંચમી વજે આપણે લઈશું. શું છે યશમાન નોંધ વિજતે લોકા. આ હોળી જે છે ને ઉદ્વેગિત કરે, એમાંથી કેવી રીતે છૂટવું આવતીકાલે એ લઈશું. મોજ જ કરવી સાહેબ ભગવાનને જોડીને. યથાર્થમાં આ શબ્દ યથાત્મા, પ્રસન્નાત્મા, જીવાત્મા, એવા ભારે શબ્દ હોય ને ભાઈ, તો આપણે પિતા બધા આત્મા એટલે મૂળ છે કે જેને મન બુદ્ધિ શરીર પર કંટ્રોલ કર્યો. પ્રયત્ન દ્વારા એને યથાત્મા, વિધેયાત્મા, આત્મવશ્ય વિધેયાત્મા. આ શબ્દ થોડા અઘરા શબ્દો જોઈ લે આપણે ઉપરથી. જે કરી શકે એ કરે. હરિઓમ. કોઈ ફોન હતો. મન પર, બુદ્ધિ પર ને ઇન્દ્રિયો સાથે શરીર પર પૂર્ણ અધિકાર છે તે યથાર્થમાં છે. અઘરી વાત છે, આપણને તો બધું ખબર જ નથી. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નામ બધું સાંભળે. લોકો શંકરાચાર્યથી દૂર થઈ ગયું. હું સાક્ષી છું બધાનો સાહેબ. આટલું મોટું સૂત્ર આચાર્ય મને મોટા મોટા આદિ શંકરાચાર્ય આપ્યું 1200 વર્ષ પહેલા. મન બુદ્ધિ ચિત્ત અહંકાર ના, જો મને આત્મશતક રોજ વાંચવું જેવું સાહેબ. સાક્ષી ભાવ નહીં શીખવાડે, નાનપણથી શીખવાડી દેતું. ભક્તિ ભક્તિ બહુ ભૂલ બહારમાં જાય સાહેબ. શંકરાચાર્ય પર એવો આરોપ છે કે જ્ઞાન માર્ગ ને દ્રષ્ટા ને સાક્ષી ને આત્મા ને બધું બોલે છે. વિવેક ચૂડામણીમાં અધિકારીના સાધન આપતા શંકરાચાર્ય કીધું ભક્તિ એવ ગરીયસી. લો સાંભળો, ભક્તિ કોને કીધી શંકરાચાર્ય. આ બધા સાધનોમાં સૌથી શ્રેષ્ઠ ભક્તિ છે. શંકરાચાર્ય વિવેક ચૂડામણી ભક્તિ એવ ગરીયસી. કઈ ભક્તિ બોલો? શંકરાચાર્ય કઈ ભક્તિ કીધી? મોડે કરજો. સ્વરૂપ અનુસંધાનમ સહિત ભક્તિ. ઓહો, હું કોણ છું એની સાથે જે જોડી આપે સાધન ને ભક્તિ કહું છું, એમ શંકરાચાર્ય કીધું. સ્વસ્વરૂપ અનુસંધાન, હું ભગવાન નો છું. કેવી રીતે ભગવાન સાથે જોડો? એને ભક્તિ કીધી. ભક્તિ સાધન છે અને એનું ફળ છે ભગવાનની અનુભૂતિ. અને સ્વસ્વરૂપ અવસ્થાન સહિત ભજન. હું કોણ છું એ અવસ્થામાં રહીને ભજન કહેવાય. આ મારા શબ્દ છે. આદિ શંકરાચાર્ય પહેલા જ કીધેલું કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર નું તું સાક્ષી છે. સાક્ષી છે એટલે એ સાધનો છે અને તું માલિક છે. માલિક તરીકે મનનો ઉપયોગ કર. પણ અત્યારના મન માલિક થઈ ગયું છે, શરીર માલિક થઈ ગયું છે. આપણને તો બધી ખબર જ ન હોય. વિચાર મન કરે હું ન કરે એવું વિચારે તો કદાચ ઘરે જે ખાઈ પીને મજા કરે. શું કરશે? મજા આવે જ નહીં સાહેબ. એ ખીચડી ખાઓ કે પાસ્તા ખાઓ, વાત તો એક જ. કાંઈ આવે નહીં સાહેબ. તમે ખાતા જ નથી. ભૂખ જ ખબર ના તો ગરમીમાં ભૂખ નથી લાગતી. ભૂખ તો ડબલ લાગે છે લોકોને. મનની ભૂખ નથી પૂરાતી સાહેબ. શરીરની ભૂખ તો સાધારણ. મન બુદ્ધિ ને ઇન્દ્રિયો સાથે શરીર પર અધિકાર છે ને યથાર્થમાં કહેવાય છે. આપણે તંત્રની નાની નાની વાત બેસી ગઈ છે. આપણે એક વાત કરીએ. આપણે આમાં જવું નથી. મન પર અધિકાર કેવી રીતે થાય?
આપણે સાદી ભાષામાં કહીએ, આપણે વેદાંત વેદાંત પકડાય નહીં. મનનું કામ છે વિચાર, આપણી ભાષામાં વિચાર કરવાનો. ઓલું સંકલ્પ વિકલ્પ આત્મિકા અને એ બધું આપણે માની લઈએ. મન પર વિજય કેવી રીતે મળે? મન વિચાર કરે થોડો એને સાક્ષી, એટલે એમ કે આ મનના વિચાર છે, મારા નથી, એવું કહીને એ વિચાર સાથે જોડાણ ન થાય તો મન પર ધીરે ધીરે કંટ્રોલ આવી જાય. કરો સર, કરો. તો વિચાર જ નહીં કરો ને. પેલા એકવાર કંટ્રોલ તો કરો, પછી તમે જે નક્કી કરશો એ વિચાર બનશે. અત્યારના મન નક્કી કરે તમારો જિંદગી સંસાર થઈ ગયો સાહેબ. મન કે તું સંસારી છે અને કૃષ્ણ કે તું મારો ભક્ત છે. મન સાથે ક્યારે બી નહીં જોડે તો મન માનશે જ નહીં તું ભક્ત છે. આપણે ગમે તેટલું કરો સાહેબ, તમે ભક્તો જેવું માની જ ન શકો. અને ભક્તની વ્યાખ્યા પૂજા પાઠ એ વ્યાખ્યા તો ભગવાનનો અંશ છું એવી રીતે નહીં માની શકે. મન નહીં માનવા દે, કારણ કે મન પર વિજય નથી આપણો. આપણે મન કેમ કરશું? મન સંસારી છે સર, મનનું નામ જ સંસાર. આચાર્ય રજનીશ, આચાર્ય મને શંકરાચાર્ય, મન પોતે સંસાર છે. બળતો રહે છે ને બાળતો રહે છે. તેનાથી બાળે છે? વાસનાનું ઈંધણ છે સર. લાકડા કહે છે, કામનાના લાકડા છે. અને ઈચ્છાઓ પૂરી કરવાના ઘીમાં નખાય છે અને નિત્ય નિરંતર બળતું રહે છે મન. આ મન થોડી મને આપણે વિચાર, મન વિચાર કરે જોડાઈ જાવ તેને યથાત્મા ન કહેવાય, એને જીવાત્મા કહેવાય. એટલે એક એક થોડો નાનો નાનો પ્રયોગ કરવો. આપણે ઘણી વાર વાત કરી, પ્રયોગો તો આપણે કરી શકતા નથી કારણ કે સંસારી માણસને ટાઈમ ન મળે. કોરોનામાં તો કઈ જવાનું નથી, હવે તો કઈ કેસ વધી ગયા છે. આથી તો હોટલો બી રાતના બંધ છે. શનિ રવિ બધી પાર્ટી થશે, બધી એવું થશે કે નહીં ખબર નહીં. ગયા છે બાર ગામ. મન પર પૂર્ણ અધિકાર કોને કહેવાય? વિચાર જે ચાલતો હોય, સંકલ્પ ચાલતો, એમાં હું એમ કહું કે હું સાક્ષી છું. આપણે વાત કરીએ દિવસમાં 10 મિનિટનો એક દિવસ ટ્રાય કરો ને. 10 મિનિટ ક્યાંય બી બેઠા તો બેસો, 5 મિનિટ કરો, 10 મિનિટ કરો, ટ્રાય તો કરો, અનુભવ તો કરો, પછી કહો આમાં જવું જ કે નહીં. અને જેમાં ગયા છે એમાં તો કઈ મળ્યું નહીં સાહેબ. સંસાર કઈ નહીં મળે. અસંતોષીને કઈ ને, લોભીને કઈ ન મળે. લોભી તો મને ચાલો એ વાત મને નથી કરી. 10 મિનિટ નક્કી કરો, દાંત બંધ, હોઠ બંધ ને આંખ બંધ, કે હું અત્યારના મનના વિચારોને જોવા વાળો છું, જવાબ નહીં આપું મનને. બસ એટલું. 10 મિનિટ કોશિશ કરી જો, 10-15 દિવસ, ધીરે ધીરે કંટ્રોલ આવતો જશે. મનના વિચારો સાથે આપણે જોડાઈએ, તેને એક્સેલેટર પર પગ આપો કહેવાય, આચાર્ય રજનીશ સર. અને એને જવાબ ન આપીએ મનને, એને બ્રેક મારી કહેવાય. કરો મોઢે સાહેબ. આ બે શબ્દ મોઢે કરો, કરવું હોય તો, જે કરી શકતા હોય. હોળીનો દિવસ છે, અજ્ઞાનને નાખી દો પાટિયામાં. મનના વિચાર સાથે જોડાઈ જાવ તો એક્સેલેટર પર પગ આપ્યો. એનો અર્થ એમ થઈ ગયો કે મન માલિક છે. અને મન કીધું કે આમ કરવું છે ને આપણે સાક્ષી ભાવે કહીએ, જવાબ જ ન આપીએ. જવાબ ન આપે ને બ્રેક મારી કહેવાય સાહેબ. આપણે શું કરીએ છીએ? રાતના ઊંઘ નથી આવતી તો વિચાર આવે. ભાઈ વિચાર કોને આવે એ નક્કી નથી કરતા, મનને આવે. તમે કોણ છો? જુદો છું. અઘરી વાત છે. હવે શું છે, રાતના સૂતી વખતે વિચાર આવે છે, તો એ શું કે વિચાર આવે છે, એને એક્સેલેટર આપવા લાગ્યું. હવે એને વિચારને બંધ કરવા છે, તો એક્સેલેટર આપવાનું બંધ કર. વિચાર આવે છે, મારાથી જુદા છે, એ પ્રેક્ટિસ હશે, 15-20 દિવસ, મહિનો જશે. બહુ જન્મોથી એ ચક્કર છે સાહેબ. વિચારથી વિચાર આવે છે, ઊંઘ નથી આવતી. વિચાર મનના છે, તારા નથી. કરો સાધના સર. અને યથાત્માની યાત્રા કહેવાય. કરી શકાય તો આ કરવું સાહેબ. મન જ મૂળ છે, બુદ્ધિ ને ઇન્દ્રિયો બધું મન સાથે જ જોડી દે. એક જ શબ્દ છે. અને શરીર પર પૂર્ણ અધિકાર. શરીરની ઘટના ઘટી જાય, આઘરું છે માનો. શરીરને સાધન તરીકે માનો તો આપણે માલિક બની જઈએ સાહેબ. અને શરીર હું છું તો ગયા કામથી સાહેબ, ગુલામ બની ગયા. આ જીવાત્મા બની ગયો સર. આનું સુખ, શરીરનું સુખ મારું ને આનું દુઃખ મારું. તાવ આવે તો શરીરનો, મને શરીરને તાવ આવે છે. બહુ ક્લીન રહો, ક્લીન. યથાર્થમાં બનવાની યાત્રા શરૂ કરો. આ ટોપ ક્લાસ વિષય છે સર. આખું વેદાંત એક જ ચીજમાં આવી જાય. જેટલા બી હોય શરીરના, જેટલા બી કોઈ સ્વસ્થ શરીર હોય તો કહેજો કે આ સાધન સ્વસ્થ છે, ગાડી ફિટ છે સર. અને થોડુંક મને એમ છે કે ગોળી લે ના હાલે તો કઈ વાંધો નહીં.
આ ટ્રીટમેન્ટમાં છે શરીર, આ ગાડી તો જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ગાડી. હું તો માલિક છું. એની ઘટના સાથે હું મને જો ભાઈ સાજુ ફરીથી આ ઘણી વાર વાત કરી. શરીર બીમાર થાય તો એને મને હોસ્પિટલમાં લઈ જવું, ગાડી બીમાર થાય તો એને ગેરેજમાં લઈ જવું કહેવાય. આ બી ગેરેજ છે સર. શરીરની માલિકી કેળવવી હોય તો શરીરમાં થતી ઘટના મારી ઘટના નથી એવું માનવું પડે. આ ભગવદ ગીતા છે સાહેબ, કૃષ્ણ આ જ વાત કરે છે ને વૈષ્ણવ કઈક ત્રીજી વાત કરે છે સાહેબ. સારું છે રંગ પંચમી ને લઠમાર હોળી ને બધું સારું, દિલ કો બહેલાને કે लिए ખ્યાલ अच्छा है गाड़ी. મન ઉપર એક લાકડી મારો ને કે ખોટી સમજણ છોડ ને કૃષ્ણ કે સમજણમાં આવી જાય, લઠમાર હોળી થઈ જાય. ચાલો તો પૂર્ણ અધિકાર છે એટલે મનના ઇન્દ્રિયોની એનાથી હું જુદો થોડું પકડાય કે પકડાય છે મને ખબર નથી, કહેતા હોય તો આપણે ડિટેલમાં, અમારો વિષય છે અસલમાં યથાત્મા કહેવાય. અને જે ભક્ત થઈ ગયો આ લક્ષણ વાળો ભક્ત, એને મન બુદ્ધિને વશમાં નથી કરવા પડતા. તો શું મન બુદ્ધિના વશમાં રહે છે? કેમ? એમાં કોઈ પણ પ્રકારના ઇન્દ્રિયજન્ય દુર્ગુણ દુરાચાર ના આવવાની, એની પાસે કોઈ દુર્ગુણ દુરાચાર જ નથી. સદગુણ આવી ગયા છે. સદગુણ આવી જાય ને તો આ અધિકાર આપણો થાય. દુર્ગુણ જ દોડાવે મનને, વાસના દોડાવે, આદતો દોડાવે, સ્વભાવ દોડાવે, જીભના ચટાકા દોડાવે સાહેબ. જીતુભાઈ આજે લઈ આવો સમોસા ને, હવે આ બધું બોલવું ભાઈ, ખાવું કે નહીં બધું. સમોસા ને બટાટા વડા એ કે એ દુકાન છે 1964 થી છે સાહેબ, સ્ટાન્ડર્ડ છે, ત્યાંથી આવ્યો એ દોડાવશે સાહેબ, ક્યાંયથી લાવું ક્યાંયથી લાવું. ચાલો જી. તો ભક્તમાં દુર્ગુણ દુરાચાર છે જ નહીં, સંભાવના પણ નથી, એટલે એના પર કંટ્રોલ આઘરું થોડું છે. વાસ્તવમાં મન બુદ્ધિ ને ઇન્દ્રિયો સ્વાભાવિક રૂપે સન્માર્ગ પર ચાલવા માટે જ અપાયેલી છે. સદમાર્ગ એટલે ભગવાનની મરજી મંજૂર છે માર્ગ ઉપર માટે મન અપાયેલું છે. મન તો ચોકટા, આપણે ચોકટા વાળા મન છે, આપણે પોતે જ ચોકટેબાજ છીએ સાહેબ. ક્યાંથી ફાયદો થાય ને ક્યાંથી છૂટીએ ને ક્યાં ફાયદો છોડો, આ બધું બહુ નોર્મલ બનવાની જરૂર. આ સંસારી માનસિકતા એબનોર્માલિટી છે અધ્યાત્મ માટે. બાકી સંસારમાં સરખે સરખા ભેગા થાય એની આપણી દુનિયામાં નથી. મન બુદ્ધિ ને ઇન્દ્રિયો શેને માટે ચાર મળે? ભગવત પ્રાપ્તિના માર્ગમાં ચાલવા માટે એક રસ્તો દેખાડે આપણે. પરંતુ સંસાર સાથે રાગયુક્ત સંબંધ છે. મન સંસાર સાથે સંસારી બની ગયું છે મન, અને એટલે માર્ગમાંથી ચ્યુત થઈ ગયું છે. એ માર્ગ છોડી દીધો, પ્રિય માર્ગમાં જતું રહ્યું. પછી મંદિરોમાં જશે, મોટા મોટા એમાં જશે, કૈલાસ જશે, ચારધામ જશે. હવે તો બધું કોરોનામાં તો બધું કૈલાસ બધું થઈ ગયું. એને કહેશે ભગવાન તારી સાથે જે માનવા તૈયાર નહીં થાય સાહેબ, કારણ કે કોઈ સાધના કરી નથી. એને કહો ભગવાન તારી સાથે, કે અમને બધું ગમે, અમારા જેવાથી ન થાય. મને તો કેટલા જણે કીધું સાહેબ. પણ મેં કીધું બધા કે કૃષ્ણ તમારો, આપણે કૃષ્ણનો અંશ છે, એટલે અમારા જેવા બધી વાતો જ બધી. આ જીવાત્માની વાતો સાવ અલગ હોય, યથાત્મા બને તો સાચું લાગે. ચાલો ભક્ત તો ભગવાન, ચાલો આસક્તિ રૂપે નથી જોડાતો. તો જ્યાં આસક્તિ છે ત્યાં જીવાત્મા, જ્યાં અજ્ઞાન છે ત્યાં જીવાત્મા છે, જ્યાં ખોટી સમજણ છૂટી જાય એને યથાત્મા કહેવાય. તો એને પછી અધિકાર એનો થાય. એની મરજી મુજબ, એટલે શરીર મન એની મરજી મુજબ વિચાર ન કરી શકે સાહેબ. મોટા મોટી સાધનાના લક્ષણો. બુદ્ધની વાત કરી હતી, ફરી એક વાત કરીને આપણે પૂર્ણાહુતિ કરી. આ યથાત્માની આનંદ, મને ભગવાન બુદ્ધની સાથે રહે છે, એક જ રૂમમાં સુઈ શકવાને એને હા પાડી છે. ઘણા વખત પછી આનંદે સવાર ભગવાન બુદ્ધને પૂછ્યું કે સાહેબ આખી રાત તમને જોતો રહું છું, તમે પડખું પણ ફરતા નથી, તમારી આંગળી પણ હલતી નથી, શું મામલો છે સાહેબ? એ તો પડખા ફરી કરીને થાકી ગયા ખબર નહીં, અને જે ઉમંદ એવા સુઈ ગયા છે પડખા વગર, બીજાને પડખા ફેરવતા હતા. મને કોઈ કીધું તમો ગુણ કે તમો ગુણી ને ઊંઘ આવી જાય, પણ બીજાને ઊંઘ ન આવવા દે. વાત તો કે તમારી આંગળી બી નથી હલતી.
બુદ્ધે કે ભાઈ જ્ઞાનીના જવાબ આપ્યો. બુદ્ધે એમ કીધું કે હું જાગ્યો હોઉં ને તો પછી આ શરીર કેવી રીતે હલી શકે? કોણ જાગ્યું ના હોય? આ બધી અઘરી અઘરી વાતો. હું અગર સૂતો આત્મા રૂપે તો શરીર હલે સાહેબ. હું શરીર યથાર્થમાં છે સાહેબ. મારી મરજી વગર શરીર ના હલી શકે એવું બુદ્ધનું કેવું છે સર. શરીર સૂતું છે પણ હું જાગ્રત છું એટલે શરીર ના હલી શકે. આ સમજાય તો સમજો. ઘણી વાર વાત કરી છે એને યથાર્થમાં કહેવાય. દાખલો યાદ આવ્યો તો આથી ત્યાં પ્રત્યેક ક્રિયા બીજા માટે આ થોડું અઘરું સૂત્ર હજુ છે ભાઈ. તો થોડું લઈ લે 2 મિનિટનો ટાઈમ. એવું જોવામાં આવે છે. કાલે લઈશું ચાલો. ન્યાયપથ પર ચાલવાવાળા સત્પુરુષોની ઇન્દ્રિયો કદી પણ કુમાર્ગને આપણે થોડો વિષય થોડો અઘરું બે સૂત્ર આજે આવી લઈશું. પછીનું કામનું છે દ્રઢ નિશ્ચય અને મૈયાર પિત્તમ અનુભૂતિ. અઘરું સૂત્ર હોઈ શકે. આવતીકાલે આપણે પણ પ્રવેશ કરશું. આજે થોડું હોળીમાં કદાચ બહાર નહીં જવાય. અગ્નિમાં આહુતિ આપવા માટે એક મનથી આહુતિ આપી દેજો ભગવાન. તમારે જે પણ ઈચ્છતો હોય કે જે મળે જેટલું મળે જે પણ મળશે જેનો જેવો સ્વભાવ હોય જે પ્રારબ્ધ મળે ભગવાનની મરજી તરીકે પૂર્ણ રૂપે સ્વીકાર. આટલું ખાલી શરૂઆત કરો. કોઈ એક ચિત્તી કરો. જીવન સંતુષ્ટમ સતતમ સુખી રહેવા લાગશે જીવન સાહેબ. અસંતોષિત તરે છે સાહેબ. આપણે મને શબ્દ 2-3 દિવસથી આ જ યાદ આવે. સંસાર માટે ચાલુ એ તરવા જેવું થાકી જશે સાહેબ. મંજિલ નથી મળતી તરવા વાળા. અને ભગવાનની મરજી પર ચાલવાનો વહેવા લાગે છે. તરવું નથી પડતું. એની મોમેન્ટમ લાગે છે ઈશ્વરનું એની સાથે. આપણે બીબી સહજ વહેણમાં વહેવા લાગે ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાયઃ ગોવિંદ આકાર સ્થિરાઃ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. ઓમ મહાદેવ મહાદેવ મહાદેવ.